નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની જે એક્ઝામ છે તેને લગતી એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। જે અંતર્ગત મિત્રો જે બિન સચિવાલય ક્લાર્કની જે એક્ઝામ છે એ ક્યારે લેવાશે તેમજ મિત્રો જગ્યાઓમાં વધારો થશે કે નહીં તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને મિત્રો દરેક સરકારી ભરતી અંગેની તમને માહિતી આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહે। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો, જોઈએ બિન સચિવાલય ક્લાર્કની આ એક્ઝામ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। મિત્રો, જે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા છે કોરોનાની પરિસ્થિતિ થાળે પડે પછી જ લેવામાં આવશે તેવી એક મહત્વની અગત્યની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, આ ઉપરાંત 3800 જગ્યાઓ માટે 10 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને મિત્રો નવેમ્બર 2019માં 3300 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ મિત્રો એ પરીક્ષાને કેટલાક કારણોસર રદ કરવામાં આવી હતી અને મિત્રો હવે સરકારમાં વધુ ખાલી જગ્યાઓ હોવાના કારણે કુલ બેઠકોની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે મિત્રો ઉમેદવારો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે આ જે જગ્યાઓ છે તેની અંદર વધારો કરવામાં આવે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। તો મિત્રો, આ ઉપરાંત જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે ગયા નવેમ્બર 2019માં પરીક્ષા લેવામાં આવી હતી અને મિત્રો તે વખતે પેપર ફૂટી જવાના મુદ્દે રદ થયેલ પરીક્ષા ફરી ક્યારે લેવાશે તે નક્કી નથી। તો મિત્રો, હજી સુધી આ બિન સચિવાલયની પરીક્ષા છે ક્યારે લેવાશે તે અંગેની કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે નહીં। તો મિત્રો, જ્યારે પણ એક્ઝામની ડેટ આવશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે। તો મિત્રો, જોઈએ કે જે તે વખતે 3800 જગ્યાઓ માટે 10.5 લાખ જેટલી અરજીઓ આવેલ અને મિત્રો 3300 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ તે વખતે પણ મિત્રો આયોજન મુશ્કેલ હતું અને મિત્રો તે વખતે જો આયોજન મુશ્કેલ હોય તો અત્યારે તો કોરોનાની પરિસ્થિતિના કારણે સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવી મુશ્કેલ છે। તો મિત્રો, આગળ જોઈએ કે સરકારના આધારભૂત સૂત્રો જણાવે છે કે લાખો ઉમેદવારોએ સરકારી નોકરીની તક માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે। તો મિત્રો, બિન સચિવાલયની જે એક્ઝામ છે એ કોરોનાની પરિસ્થિતિ પરથી એવું લાગી રહ્યું છે કે ઘણા સમય બાદ લેવાશે અને મિત્રો પરીક્ષા જાહેર થયાથી અત્યાર સુધીમાં લાંબો સમય પસાર થઈ ગયો હોવાથી હવે કુલ બેઠકોની સંખ્યા વધારવામાં આવશે તેવી ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગેની અને જગ્યાઓ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો આશા રાખું છું કે મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હશે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક ભરતી અંગેની અપડેટ તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।